તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો જો આજે આપણે એક વાત કરવાના છે કીર્તિ પટેલની કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો જે મેટર હતો 1-2 મહિના પહેલા જે સોલ્વ થઈ ગયો હતો, પણ એમાં આવડે એક એવી વાત જાણવા મળી છે કે ખજૂરભાઈને ફસાવવા માટે કીર્તિ પટેલે એડવાન્સ તૈયારી કરી હતી અને આ એડવાન્સ તૈયારી એની 2020ની હતી એવું હું પોતે નહીં કહેતો। એ કીર્તિ પટેલના જીજાજી છે ને એ કહે છે, હું તમને વિડીયો બતાવું તમે જુઓ। એમાં એમને એવું કહ્યું કે મોટા મોટા કલાકારોને પૈસાદાર પાર્ટીઓને જ પકડે છે એમને બદનામ કરવા માટે, બીજું કંઈ નહીં। જો તમે આ વિડીયો તમને બધી ખબર પડી છે, હું પોતે કશું કહેતો નથી, કીર્તિ પટેલના જીજાજી છે એ જ બધું કહે છે। જુઓ એક વાત તમને પૂછું ભાઈ કે તમે આ કીર્તિ પટેલ અને એની બેનની જિંદગીમાં તમે આવ્યા ને એ પહેલાં તમારી જિંદગી કેવી હતી? મારો પગાર, હું હરેકૃષ્ણ કંપનીમાં ત્યારે નોકરી કરતો હતો અને મારા લાખ રૂપિયા ઉપર પગાર હતો, એવરેજ ત્યાં કામ ઉપર પગાર છે એટલે મારા લાખ રૂપિયા ઉપરની એવરેજ હતી। બરોબર। એ પહેલાં તો સરસ જિંદગી હતી, હું હતો, મારા મધર હતા, મારા ભાઈ હતા, બરોબર છે। એનો ત્રાસ લગ્ન પછી ત્રીજા દિવસે મારા મમ્મી સાથે માથાકૂટ કરી અને બે બાંધવા થયું। મારે તો કન્ડિશન એવી થઈ કે ડાબીને જમણે એક મારે કોનું સાચું માનવું, બરોબર। કાંઈ કઈ વાત હોય એટલે એના પપ્પાની એને કીર્તિની ધમકી મારી કે હું કીર્તિને કહું છું કે આમ કરો, તમે આમ કરો, બરોબર। માનસિક મને મેન્ટલી ટોર્ચર કરતી। એ માનો હું લાખ રૂપિયાની એવરેજથી કામ કરતો તો મારો 30,000 વાગે ડિપ્રેશનમાં હું રહેવા મળ્યો હતો, બોલો। હું 8 મહિનાથી મુંબઈને અલગ અલગ જગ્યાએ ફરતો હતો, બરોબર છે। ધમકી જ મારે કે તારે મરવું હોય તો મરી જા, તો હું 8 મહિને અલગ અલગ જગ્યાએ ક્યાંક નોકરી મળે હોટલમાં તો એમ કરતો હતો ને ભટકતું જીવન જીવતો હતો। મુંબઈ હું રેલવે સ્ટેશન અઠવાડિયું હોતેલો। હું આમ મરી જવાની ચડમાં તો એ જ વિચારો આવતા કે હું મરી જાઉં, નથી જેવી આવી જિંદગી એમ।